વિરામ બાદ આગળ વધીએ તો રાષ્ટ્રીય કૃષિ બજાર અંતર્ગત નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ અને ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડના સંયુક્ત પ્રયાસોથી શરૂ કરવામાં આવેલા ખેત ઉત્પન્ન એરંડા જણસીનું ખરીદ વેચાણ ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણમાં 14મી તારીખથી શરૂ થનારું છે। આ પાયલોટ પ્રોજેક્ટને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિડીયો કોન્ફરન્સથી શરૂ કરાવશે, ત્યારે પાટણ માર્કેટયાર્ડમાં આ પ્રોજેક્ટના સમાચાર મળતા જ એરંડાનું બજાર ઊંચકાઈ રહ્યું છે અને આ પ્રોજેક્ટને પણ ચોમેરથી આવકાર મળી રહ્યો છે। વાત કરીએ પાટણ ગંજ બજારની તો વર્ષ 2014-15માં સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે 10.17 લાખ ક્વિન્ટલ એરંડાનું ટર્નઓવર પાટણ માર્કેટયાર્ડમાં થયું હતું, જેની સામે રૂપિયામાં તેનું ટર્નઓવર 439 કરોડ રૂપિયા જેટલું થયું હતું। તો ચાલુ વર્ષે આ ઉત્પાદન 10.55 લાખ ક્વિન્ટલ થયું છે। જો કે તેની સામે ક્વિન્ટલના સરેરાશ ભાવ ઓછા રહેતા 400 કરોડનું ટર્નઓવર થવા ગયું છે, પરંતુ ઉત્પાદનમાં પાટણ જિલ્લાએ દેશભરમાં ડંકો વગાડ્યો છે। સુજલામ સુફલામ અને નર્મદાના નીર આવતા થતા પાટણમાં એરંડાનું વાવેતર અને ઉત્પાદન પણ થયેલું છે। જો કે ચાલુ સાલે અતિવૃષ્ટિ અને અલનીનોની અસર જોવા મળતા ખેડૂતો નિરાશ થતા હતા, પરંતુ ત્યાં જ પાટણ માર્કેટયાર્ડની પસંદગી ઓનલાઈન ઈ માર્કેટમાં થતા તેની શુભ અસરો અત્યારે જોવા મળી રહી છે। આજની સ્થિતિની વાત કરીએ તો પાટણમાં એરંડા 3 દિવસ પહેલા 585 થી 600 રૂપિયાના પ્રતિમણના ભાવે વેચાતા હતા, જે અત્યારે 645 થી 660ના ભાવે વેચાઈ રહ્યા છે। એટલે કે મોટા વેપારીઓ હરાજીમાં સામેલ થતા આ અસરો જોવા મળી રહી છે। હજુ પણ 14મી તારીખે ઓનલાઈન વેપાર શરૂ થાય ત્યારે ખેડૂતો અને વેપારીઓ એવી આશા સેવી રહ્યા છે કે આ ભાવ 700 ને પાર પહોંચશે, ત્યારે આ અસરોને હર્ષભેર ખેડૂતો વધાવી રહ્યા છે। વડાપ્રધાનની જાહેરાત મુજબ જે ગુજરાતની અંદર 3 સેન્ટરો એરંડા માટે પાસ કર્યા છે, એની અંદર એક કાઠિયાવાડનું છે, એક હિંમતનગર છે અને એક પાટણના સદનસીબે પાટણ સેન્ટર પાસ કરેલું છે। પાટણ સેન્ટરની અંદર એરંડાનું મબલક આવક હોય છે, જે ગુજરાતની અંદર આખા ગુજરાતમાં પહેલો નંબર પાટણ જિલ્લાનો એરંડાની આવકમાં હોય છે। આખું માર્કેટ એરંડાથી ધમધમે છે। એવા સંજોગોની અંદર ખેડૂતોને બાકીની જે પ્રોડક્ટો છે એ બધાના ભાવ ઘણા નીચા મળી રહ્યા છે, પરંતુ આ જાહેરાત ઓનલાઈન જાહેરાત કરવાથી અને મોટી મોટી કંપનીઓ ખરીદી માટે આવવાથી એરંડાની અંદર 50 રૂપિયાનો ફાયદો 2 દિવસની અંદર મળી રહ્યો છે। એનો આનંદ તમામ ખેડૂતોની અંદર અમને દેખાઈ રહ્યો છે અને આ પ્રમાણે જો આગળ વધે તો 700ની આજુબાજુ અથવા ઉપર પણ આ બજાર જઈ શકે એનો લાભ આપણને મળે, કારણ કે મોટી મોટી કંપનીઓ, ચીન જેવી કંપનીઓ પણ આજે ખરીદીની અંદર આવી રહી છે અને એનો લાભ સંપૂર્ણ ખેડૂતોને મળે એવું આપણને દેખાઈ રહ્યું છે અને દરેક ખેડૂતોની અંદર આનંદ એરંડાની બાબતમાં દેખાય છે। હાલ માર્કેટના ભાવ મને 25 રૂપિયાનો વધારો છે, એમ કે ઘઉં છે, એડા છે, રાયડો છે, પછી વરિયાળી છે, દરેકનો ભાવ 25 રૂપિયા જેવો આ 2-3 દિવસમાં એમ કે સુધારો આવ્યો છે। સુધારો આવ્યો એટલે એમ કે થોડુંક માર્કેટ સારું છે, એટલે આપણે ખેડૂતને થોડુંક સારું પોસાય। હું એડા વેચવા આવ્યો હતો એટલે મને એમ હતું કે 600 રૂપિયાનો અંદાજ છે, પણ મને એમ કે 50 રૂપિયા વધારે મળ્યા, 650 લાભ મળ્યો અને સારી લાગી એમ કે। હા, ફરક પડ્યો। 20 થી 25 રૂપિયા બજાર ઊંચી કાલે હતી અને આજે 20 થી 25 રૂપિયા બજાર ઊંચી છે, એટલે ખેડૂતોને સારા ભાવ મળે છે। ઈ ઓક્શન નહોતું એટલે 570 થી 80-85ના ભાવ હતા। આ ઈ ઓક્શનની જાહેરાત કરી એટલે 600 થી 650 અને આજે 650 થી મળીને 65ના ભાવ છે, એટલે ખેડૂતોનું સારું વળતર મળી જાય છે। હા, વધશે 100%। સરકાર ધ્યાન આપવાના ચાલુ રાખે તો 700-750ના ભાવ થઈ જાય। તો બીજી તરફ વેપારી આલમમાં પણ પાટણ માર્કેટયાર્ડમાં રાજ્ય કક્ષાની જ નહીં પરંતુ રાષ્ટ્રીય કક્ષાની ખરીદદારીની શરૂઆત થનારી હોય તેને આવકાર મળી રહ્યો છે। ગતરોજ રાજસ્થાનની આવકોની સરખામણીએ પાટણની એરંડાની આવકોમાં વેપારીઓને મોટો ફાયદો થતા તેઓ પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। સારા એરંડાનું વાવેતર વધારે હતું, પણ પાછોતર એરંડા હુકાઈ ગયા છે અને હાલ એરંડાની બીજા પીઠાઓ કરતાં પાટણમાં 15-20 રૂપિયા ઊંચા રહે છે ને સરકારે ઓનલાઈન ચાલુ કરવાની જાહેરાત કર્યા પછી બજારો સુધારા તરફ છે ને જ્યારે ઓનલાઈન ચાલુ થશે એ ઘડીએ હજી બજાર 20-25 રૂપિયા સુધરે એવું લાગે છે ને એરંડાની ગરાગી હાલ સારી છે ને બહારના પણ દિવેલના કામકાજ થયા એવા સમાચારો મળે છે। ઓનલાઈન સેવા કરવાથી ખેડૂતોનો માલ ડાયરેક્ટ ઓનલાઈન ઉપર વેચાણ થશે
એટલે ખેડૂતોને પૂરતા ભાવ મળશે અને હજી બજારો સુધરે એવું લાગે છે. વેપારીઓને ઓનલાઈન ઉપર માલ વેચવાથી ફાયદો એ થશે કે પૂરતા ભાવ મળશે, વેપારી હોય કે ખેડૂત હોય, પણ ઓનલાઈન ઉપર ખરીદી કરશે એટલે દરેકને વ્યાજબી ભાવ મળી રહેશે ને હજી 15-1 રૂપિયા બજાર સુધરે એવું લાગે છે. પેરાએ એરંડાના ભાવ 580થી 6 રૂપિયા ચાલતા હતા, પણ જ્યારથી સરકાર આ જાહેરાત કરી ત્યારથી બજારો રોજની રોજ 10-15 રૂપિયા વધે જાય છે. હાલ એરંડાના ભાવ 555થી 655થી માંડી ને 670-75ના હાલ ભાવ છે. હજી બજારો સુધરે એવું લાગે છે. 700 રૂપિયાની બજાર ટૂંક સમયમાં થઈ જાય એવું લાગે છે. પાટણ માર્કેટયાર્ડમાં એ દર બજાર ચાલુ થઈ છે, તેનાથી એરંડાના ભાવ લગભગ 630-35-40ના ભાવ થયા છે. એનાથી ફાયદો ખેડૂતોને સારો એવો ફાયદો થાય છે. એનાથી બજાર સુધરે એવો અંદાજ છે. બીજા પાકો રાયડો સુધર્યો છે, ઘઉં સુધર્યા છે, મેથી 150 રૂપિયા સુધર્યા છે. એ પછી એ દર બજાર ચાલુ થઈ, એનાથી દરેક વસ્તુના ભાવ 25% લગભગ સુધરી જેવા આવ્યા છે. આગામી સમયમાં પાટણનું માર્કેટ દેશ લેવલે ગુંજતું થતું હોય પાટણ ગંજ બજાર વેપારી એસોસિએશન પણ હરખાઈ રહ્યું છે, કારણ કે હવે તેમનો થોકબંધ માલ મોટી કંપનીઓ સુધી વેચાણ થશે. ત્યારે હું પાટણ ગંજ બજાર મર્ચન્ટ એસોસિએશનના સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું અને હાલમાં જે આ ઈ માર્કેટ સરકાર શ્રી તરફથી જે શરૂ કરવામાં આવેલું છે એમાં પ્રતિસાદ અત્યારે જુઓ તો હાલમાં સારો મળી રહ્યો છે અને એનાથી ફાયદો ગંજ બજારને એવો ગણી શકાય કે એની માર્કેટ વેલ્યુ જે છે અત્યારે હાલમાં જે જૂના જે ભાવો ચાલતા હતા એના કરતાં અત્યારે ઘણો એવો સારો ભાવ મળી શકે એવા ચાન્સીસ લાગે છે અને મળી પણ રહ્યા છે આજની શરૂઆતથી. અને એમાંથી સ્ટોકિસ્ટોને પણ માલ સરળતાથી મેળવી શકે, કોઈપણ વેપારીને કે કોઈપણ મિલરોને કે કોઈપણ પરચેજ કરવાવાળા વ્યક્તિઓ ખેડૂતોને પણ આનો સારો એવો લાભ મળી શકે અને ખેડૂતોને તથા વેપારીઓને પણ કસ્ટમર પણ સારા એવા મળી શકે અને એનાથી જો કે ફાયદો છે, એમાં કોઈ નુકસાન જેવું જણાતું નથી. માત્ર એરંડામાં જ નહીં પરંતુ ઘઉં, મેથી, વરિયાળી, જીરું, રાયડો જેવા ભાવમાં પણ પાટણ ગંજ બજારમાં મોટા વેપારની શરૂઆત થતા તેમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે આ સરકારશ્રીનો નવો એક અભિગમ કરેલું છે, જેમાં ઓનલાઈનથી ખરીદ વેચાણ માટે જે એરંડાની ચોઈસ થઈ અને આ એરંડા કોમોડિટી ખેત ઉત્પન્નની કોમોડિટીને ઓનલાઈન વેચાણ ખરીદ વેચાણની પ્રક્રિયામાંથી નવી શુભ આરંભ થાય છે. જે 14 તારીખે માનનીય વડાપ્રધાન શ્રી આ યોજનાનો લોન્ચ કરવાના છે અને એની અત્યારે હાલ અમારા માર્કેટયાર્ડમાં જુદી જુદી એજન્સીઓ દ્વારા સર્વે કરી નાગાર્જુન ફર્ટિલાઇઝર કંપની આ સર્વેનું તારણ કાઢી ને FSC અને DMI ભારત સરકારના કૃષિ મંત્રાલયના ખાતાઓ આ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી અને આ જેમ બને તેમ ખેડૂતોને ઓનલાઈન ખેડૂતોના મોં માગ્યા ભાવ ઉપર જો આ પદ્ધતિ ઉપરથી વેચાણ શરૂ થાય તો એક સારો અભિગમ દેખાય અને ખેડૂતના મોં માગ્યા ભાવ મળી રહે તો એ જો ચાલુ રહે અને સારું ખરીદ વેચાણ શરૂ થઈ જાય તો ખેડૂતોને મોં માગ્યા ભાવ પ્રમાણે મળી રહે એ અમારો આશય છે. ખેડૂતોમાં એમાં તો એ ભાવ ઉપર તો ઇન્ટરનેશનલ પોલિસી છે, એટલે અત્યારે હાલ જે ખપત ઉપરથી અને આવક ઉપરથી જે ભાવની ડિમાન્ડ રહેશે એમાં હાલ સરકારે જે સટ્ટાનો બંધ કરેલો સતત જો આ ખપત ઉપર આધાર રાખી એરંડાને જે હાલ ભાવ વધે છે એ સારી બાબત છે. જો કે આગામી સમયમાં પાટણ એક કૃષિ આધારિત રોજગારી મેળવતો જિલ્લો છે, ત્યારે આ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ ભારતના 8 રાજ્યોમાં 22 APMC થકી આ વેપારમાં જોડાશે. ત્યારે ગુજરાતમાંથી પણ પાટણ, સાબરકાંઠાના હિંમતનગર અને કાઠિયાવાડના બોટાદની પસંદગી થતા આ માર્કેટયાર્ડના સત્તાધીશો પણ ખુશખુશાલ છે. આઝાદી સમયથી જ ખેડૂતોનું એ સ્વપ્ન રહ્યું હતું કે તેણે ખેતરમાં પકવેલા પાકનું મૂલ તે જ નક્કી કરે અને તે સ્વપ્ન આગામી 14 એપ્રિલે નરેન્દ્રભાઈ મોદી સિદ્ધ કરવા જઈ રહ્યા છે. ભરત ચૌધરી, પાટણ.